શું તમને ખબર છે આજથી 150 વર્ષ પછી શ્રીનાથજી પોતે નાથ દ્વારાથી વ્રજધામ પાછા જતા રહેશે અને આ સત્ય કોઈનાથી છુપાયેલું નથી, કેમ કે શ્રીનાથજી જાતે જ આ સત્યની પુષ્ટિ કરે છે। તો નાથ દ્વારા નામ જ્યારે ઠાકોરજી અહીંયા આવ્યા ત્યારે પડ્યું। આ પહેલા આ ગામનું નામ સિંહાડ હતું। જ્યારે ઔરંગઝેબનો હુમલો થયો ત્યારે મથુરા, વૃંદાવન અને ગિરિરાજજીથી થઈને ઠાકોરજી અહીંયા આવ્યા। રસ્તામાં બહુ ગામ આવ્યા, પણ કોઈ પણ રાજાએ એમને શરણ ના આપી। એનું કારણ હતું એ બધા જ ઔરંગઝેબના શરણાગતિમાં હતા, પણ મેવાડ ક્યારેય કોઈનું ગુલામ નથી રહ્યું। અહીંયા પહોંચતા પહોંચતા રથનું પૈડું કીચડમાં અટકી ગયું। લાખ મહેનત કરવા છતાં પૈડું ટસથી મસ ના થયું। હવે ઠાકોરજી જોડે વ્રજવાસી દામોદરજી અને ગંગાબાઈ આવ્યા હતા। તમને ખબર છે, ગંગાબાઈ રૂબરૂ ભગવાન ઠાકોરજી જોડે વાતો કરતા હતા। તો ગંગાબાઈએ લાલાને પૂછ્યું કે હે પ્રભુ, અહીંયા રથ કેમ રોક્યો? આગળ જવું નથી? ઠાકોરજીએ કહ્યું કે મારું આ ગામ જોડે બહુ જૂનું લેણું છે, આ ગામના રાજાને બોલાવવામાં આવે। પંડિત દામોદરજીએ મેવાડના રાજા રાજસિંહને બોલાવ્યા। જે રીતે ગંગાબાઈ ઠાકોરજી જોડે વાતો કરતા હતા, એવી જ રીતે રાજા રાજસિંહ પણ એકલિંગજી મહારાજ જોડે વાતો કરી શકતા હતા। ગંગાબાઈએ રાજાને કહ્યું કે અમે વ્રજથી અહીંયા આવ્યા છીએ અને ઠાકોરજીની ઈચ્છા છે કે અહીંયા જ રોકાઈ જાય, શું તમે એમને શરણ આપીને મંદિર બનાવશો? રાજા રાજસિંહ તો ખુશ થઈ ગયા, પણ સિંહાદના નાથ અને એમના ગુરુ એકલિંગજીને પૂછ્યા વગર નિર્ણય કેવી રીતે લેવો? રાજસિંહે કહ્યું કે હું મારા ગુરુ મહાદેવજીને પૂછીને આવું છું। રાજાએ મહાદેવજીને પૂછ્યું કે પ્રભુ, તમારા મિત્ર સખા ઠાકોરજી પધાર્યા છે અને અહીંયા તેમના માટે મંદિરની સ્થાપના કરવાનું કહે છે। તો મહાદેવજીએ હસીને કહ્યું કે જો મેવાડની પ્રજા આના નખરા ઉઠાવી શકે તો જ લાલાને અહીંયા રહેવા દો, નહીં તો જવા દો, કેમ કે એ અલગ અલગ શ્રૃંગાર કરે છે, 8 વખતની ઝાંખીઓ લે છે અને નિત્ય નવો ભોગ પણ માંગે છે। ફરીને આ વાત ગંગાબાઈના કાનમાં પડી। એમણે ઠાકોરજીને કહ્યું કે તમારા મિત્ર તમારા માટે આવું કહે છે। ઠાકોરજીએ કહ્યું એ તો ભોળાનાથ છે, એમને કશું નથી જોઈતું, પણ મારા નખરા એ જાણે છે। હું મેવાડની જનતાને વચન આપું છું કે હું અહીંયાનું પાણી પણ નહીં પીવું। આજે પણ પાણી યમુના નદીથી આવે છે। ગૌશાળામાં ગાગર ભરાય છે અને સવારે 4 વાગે દ્વારપાલ એ ગાગર મંદિરમાં લાવે છે અને એનો જ ભોગ પણ બને છે। આપણે ધરાયેલો પ્રસાદ તો બહારથી જ વિતરણ કરી દેવામાં આવે છે। આપણે જોયું હતું કે ઠાકોરજી અહીંયા કોઈ કારણવશ આવ્યા છે, તો એ કારણ છે મીરાબાઈના ચચેરા બહેન અજબ કુંવર બાઈસા। એમના જોડે પાસાની રમતમાં ઠાકોરજી જાણી જોઈને હારી ગયા અને અજબ કુંવર બાઈસાને જીતાડ્યા। ત્યારે બાઈસાએ વચન માંગ્યું કે લાલા, તમે મેવાડ પધારો। આજે 350 વર્ષથી પણ ઉપર થઈ ચૂક્યા છે અને હવે 150 વર્ષ પછી પ્રભુ જતીપુરા પાછા જતા રહેશે। આજે પણ નાથ દ્વારામાં ગેટ નંબર 2 ની પાછળ એક રથ મૂકેલો છે, કાચમાં બંધ છે અને સુરક્ષિત રીતે છે, પણ જ્યારે સવારે પૂજારી કચરો સાફ કરે છે તો આજે પણ ત્યાં યમુના નદીની માટી લાગેલી જ હોય છે। એટલે કે રોજ મંગળાથી લઈને શયન સુધી ઠાકોરજી નાથ દ્વારામાં વિરાજે છે, પણ વિરાજ્યા પછી એ 7 વર્ષના લાલાને માતાની યાદ આવે છે। જતીપુરા જાય છે, માતાને મળે છે અને મળ્યા પછી નિધિવનમાં રાસલીલા કરીને પાછા પણ આવી જાય છે। ઔરંગઝેબ તો એક બહાનું હતું, સાચું કારણ અજબ કુંવર બાઈસાનું વચન હતું।